નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું પાલનપુર ફોશિયા ટેકરા પર રહેતા પરિવારના માતા પિતા જ જમ્મુના રામબન જિલ્લાના નેશનલ હાઈવે ઉપર ફસાતા પરિવાર બન્યું ચિંતિત। જમ્મુ કાશ્મીરમાં માતા પિતા ફસાતા પરિવાર ચિંતામાં મુકાયા હતા। જો કે તે બાદ દીકરાએ વિડીયો કોલ દ્વારા માતા પિતા સાથે કરી વાતચીત। પોતાના માતા પિતા સુરક્ષિત હોવાની અને આર્મીની ટીમ તેમને ખાવા પીવાનું આપી સુરક્ષિત સ્થળે ખસેડ્યા હોવાથી પરિવારે લીધો રાહતનો શ્વાસ। कुमार एच परमार रहे पालनपुर। मारा मम्मी पापा शनिवार 12 तारीखे रात्रे 11 वागे जम्मू काश्मीर प्रवासे गयेला। अत्यारे तो श्रीनगरथी कटरानी वच्चेनो जो रोड है त्या आगळ अटवाई गया है। वादळ फाटवाना कारण जे वरसाद पड्यो है जेना लीधे भेखड रोड पर धसी आई है और रोड ब्लॉक थई गयो है। માટે ગાડી આગળ જઈ શકતી નથી, તેના પાછળ જઈ શકે છે અને ટ્રાફિક જામ થઈ ગયું છે। અને અત્યારે વાત થઈ તો ત્યાંના આર્મી દ્વારા ખાવાની સગવડ પૂરી પાડવામાં આવી છે અને સરકારને મારી વિનંતી કે જે જીવન જરૂરિયાતની જે વસ્તુ છે હાલ પૂરતી જવાની તાત્કાલિક પૂરી પાડવામાં આવે અને ત્વરિત ઘરે જવાને પહોંચાડે એ મારી નમ્ર વિનંતી। પહેલાં ફોન આવ્યો તો કેવું લાગ્યું હતું? પહેલાં ફોન આવ્યો ત્યારે મને કીધું કે જે ઘટના ઘટી છે એ અમારાથી 10 કિલોમીટર दूर છે, એટલે મને થોડુંક રાહત થયું પણ આઘાત બી લાગ્યો। કીધું કે જલ્દી વહેલા ઘરે આવી જાય તો સારું। ઓકે, પાલનપુર સ્થાનિક તંત્ર દ્વારા કોઈ રજૂઆત કરી, કોઈ મળવા આવ્યું હોય? ના, અહીંયાથી કોઈ મળવા નથી આવ્યું। કોઈ આવ્યું નથી। ઓકે, ન્યૂઝ રિપોર્ટર ઘરે આવ્યા